કેટલો દોરી રહે સૌથી એક મજબૂત લોકેશન હાથમાં આવી ગયું એટલે તને બતાવું કેવી રીતનું ફરવા માટે એક બેસ્ટ જગ્યા. સરસ જગ્યા નહીં યારી. અરે જોરદાર, ખાલી લેટ છે ખાલી બતાવજો મજબૂત વસ્તુ ફરવા માટે તો મજબૂત જગ્યા. ખાલી તું જો, ખાલી લોકેશન એક નંબર લોકેશન. ના હોય, શું વાત કરું. અરે જોરદાર, ખાલી જો, ખાલી આવીને ખુશ થઈ જાય દિલ. એવું હો, એક નંબર મજબૂત વાતાવરણ હાથમાં આવી ગયો. તો તમે પેલા આયેલા ને એ જગ્યા ઉપર. અરે પેલા આયેલા એટલા તો તને લઈને આવું, લેટ ખાલી જોઈ લેવી. હા હા હા, લોકેશન ની તો વાત જ ના કરો. અને વાતાવરણ બી એટલું મસ્ત છે અને ઠંડક બી ત્યાં કરે છે. ના ના, જોઈને લાગે તો જગ્યા સારી હોય એવું લાગે ને બાકી. આ જો ખાલી બાકી સરસ સરસ. ખાલી અહીં જગ્યા જો પછી ખાલી તમે સામેથી કહેજો મારે તો જોરદાર વસ્તુ એવું. હા જોરદાર. તો તમે પહેલા ક્યારે આવ્યા હતા? સમથિંગ લગભગ 1 મહિના ઉપર થઈ ગયો છે. એવું એમ. હા, આ ચોમાસામાં સારું મજા આવે વાતાવરણમાં. ચોમાસામાં તો મજબૂત લોકેશન થઈ જાય બાકી. અને એમાં જો વરસાદ ચાલુ હોય ને એ ટાઈમે તમે આવ્યો હોય ને તો એની વાત જ અલગ. જો આ વન વિહાર. વન વિહાર. હા, અને અહીંયા ખાલી લોકેશન જો એક નંબર બાકી લોકેશન. એટલે ભાઈ માતાજી આરતી ચાલુ થઈ ગયા. કચો ને આપણે જે પેલા લોકેશન જોઈ લો પછી આપણે આગળ જે મંદિર. હા આવી ગયો હતા. જોરદાર જોરદાર જોરદાર. એક નંબર લોકેશન બતાવી દે બધા લોકો. ઓહો, સરસ 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 સરસ. ખાલી અહીંયા આવી જાઓ, ઉપર આવીને ખાલી આ લોકેશન બતાવી દો બાકી. બાકી એક નંબર. કેવું લાગ્યું અજીતભાઈ લોકેશન? બાકી કેવું છે? સરસ સરસ મજબૂત ને? મજબૂત. ખરેખર આયા પછી તમને કેવું આમ લાગે? આમ સુકૂન મળે આમ દિલને. હા ને, બસ તમે વાદના ટાઈમે ખાલી બેઠા હોય ને એકદમ ફ્રેશ થઈ જાવ તમે, ગમે તે કંટાળ્યો તો બી.